વડોદરાના માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિરની સામેની ખુલ્લી જમીનમાં ગણેશજીની પ્રતિમાઓની તોડફોડ કરનારા 2 યુવકોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપીઓ ચોરીના વાયરો સંતાડવા માટે પ્રતિમા બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ડાય લઈ જતા મૂર્તિકાર સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડાની અદાવત રાખીને યુવકોએ પ્રતિમાઓની તોડફોડ કરી હતી। પોલીસે ચોરી કરેલા વાયરો પણ કબજે કર્યા હતા। માંજલપુર પોલીસ મથકના પીઆઈ એલડી ગમારાએ જણાવ્યું હતું કે 1 થી 2 જુલાઈ દરમિયાન માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ગણેશ પંડાલમાં શ્રીજીની પ્રતિમાના સ્ટ્રક્ચરને કોઈ અજાણ્યા યુવકોએ નુકસાન પહોંચાડ્યું હતું, જે અંગે પોલીસને ફરિયાદ મળતા પોલીસે એક યુવકને પકડીને પૂછપરછ કરતા તેને કોઈ જવાબ આપ્યો ન હતો, પરંતુ તેની વધુ પૂછપરછ કરતા તેને પોતાના મિત્ર ધવલ ગોવિંદભાઈ પાટણવાડિયાની સાથે ગત 21 જૂનના રોજ ચોરી કરેલા સબમર્સિબલ કેબલ વાયરો માંજલપુર લક્ષ્મીનારાયણ મંદિર પાસે આવેલી ખુલ્લી જગ્યામાં મૂકી અને સંતાડવા પ્રતિમાઓ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી ડાઈ મૂકવા માટે મૂર્તિકાર સાથે ઝઘડો કર્યો હતો। આ ઝઘડાની અદાવત રાખીને બંને યુવકોએ પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હોવાની કબૂલાત કરતા પોલીસે અક્ષય ભાઈલાલભાઈ માળી તેમજ મનીષ ખુમાનભાઈ નીનામાની ધરપકડ કરીને તેના મિત્ર ધવલ ગોવિંદભાઈ પાટણવાડિયા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। પોલીસે આરોપીઓ પાસેથી ₹1,25,000ની કિંમતના સબમર્સિબલ કેબલના વાયરો કબજે લીધા હતા। આ મામલે 2 યુવકોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે। ગઈકાલે આપણને 100 નંબર વર્દી આવેલી કે એક સન્ની સુરેશભાઈ સપકાળ નામના વ્યક્તિ છે, એમણે 100 નંબર પર જાણ કરેલી કે એમણે અવધૂત ફાટક પાસે ખુલ્લા ગ્રાઉન્ડમાં મૂર્તિ બનાવવાનું કામ કરે છે। ત્યાં એમની જે મૂર્તિ બનાવવાની જે શોપ છે ત્યાં અમુક લોકોએ નાની મોટી તોડફોડ કરેલી છે, અને એટલા માટે પછી ત્યાં પોલીસ પહોંચી તપાસ કરી તો પૂછપરછ કરતાં જાણવા મળેલું કે ગત 21 જૂનના રોજ 2 છોકરાઓ એ એમની ત્યાં અમુક વાયરો મૂકી ગયેલા, અને વાયરો ઉપર ઢાંકવા માટે એમની જે મૂર્તિ બનાવવાની ડાઈ હોય એ મૂકેલી, અને એ એમને ડાઈ મૂકવાનું ના કહેતા એમની વચ્ચે બોલાચાલી થયેલી, અને ત્યારબાદ એ 2 છોકરાઓ ત્યાંથી જતા રહેલા। એટલે એ 2 છોકરાઓની શોધખોળ કરતાં એક જે છે અક્ષય ભાઈલાલભાઈ માળી, એને પોલીસે એની પૂછપરછ કરતાં એણે સ્વીકારેલું છે કે આ જે નાની મોટી તોડફોડ કરી છે એમાં એ વ્યક્તિ હતો, અને એની સાથે ધવલ ઠાકોર એ 2 નામના વ્યક્તિઓ છે। ધવલ ઠાકોરની હાલ પોલીસ શોધખોળ કરી રહી છે, અને એક નોન કોગ્નિઝેબલ ફરિયાદ લીધી છે BNS કલમ 324 અને 54 મુજબ। અને આ લોકો જે ધવલ ઠાકોર અને અક્ષય માળી એ જે વાયરો જે ત્યાં હતા એ પણ પોલીસને મળ્યા છે, અને એ વાયરો પણ ચોરીના હોય એવું જણાય છે। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ 41(1D એની CRPC 41(1D મુજબ એની કાર્યવાહી કરેલ છે, અને ક્યાંથી ચોરીને લાવ્યા અને શું છે એની તપાસ હાલ ચાલુ છે। એવા કોઈ છે નહીં, 18 વર્ષની ઉંમર છે એની। યસ, એટલે એ વ્યક્તિ જ્યાં મૂર્તિઓ બનાવે છે ત્યાં જ આ લોકો એમના જે ચોરીની વસ્તુઓ જે છે છુપાવતા હતા। એટલે ચોરીની વસ્તુ છુપાવવામાં આ વ્યક્તિ જે છે એ અડચણરૂપ થતો હતો, એટલા માટે એમને 21 જૂને બોલાચાલી થઈ, અને બોલાચાલીની અદાવત રાખીને આ ગઈકાલે રાત્રે એના આગલા દિવસે 12 વાગ્યા સુધી એ લોકો શોપ પર હાજર હતા। એ પછી સવારે 7 વાગે આવ્યા ત્યારે આ તોડફોડ એમને જોઈ। હા, એ પ્રાથમિક દ્રષ્ટિએ આપણને એવું જણાય છે ચોરીનું હોય એવું, પણ કઈ જગ્યાએથી કેટલું ચોરીને લાવ્યા છે, અગાઉ ચોરી કરતા હતા કે નહીં, એ બધું હાલ આપણે તપાસનું ચાલુ છે। હવે આ વ્યક્તિ જે છે એ અગાઉ ગયા વર્ષે નવલખીમાં મૂર્તિ બનાવતા હતા, આ વર્ષે અહીંયા બનાવે છે। આ જગ્યા છે રવિરાજસિંહ કરીને માંજલપુર ગામના એક વ્યક્તિની છે, અને એમણે આ જગ્યા એમને મૂર્તિ બનાવવા માટે આપેલી છે। એટલે ગયા વર્ષ સુધી અહીંયા કોઈ કામ થતું નહોતું, આ છેલ્લા 10 દિવસથી અહીંયા કામ કરીએ છીએ કે જે પણ જગ્યાએ તમે મૂર્તિ બનાવતા હોય એની પોલીસને જાણ કરો, ત્યાં રાત્રે એક વ્યક્તિ રોકાય, જેથી કોઈ બનાવ બને નહીં। ત્યાં બને તો જો CCTV લગાવી શકાતા હોય તો એ લગાય, અને લાઇટિંગ પ્રોપર રાખે, અને જે પણ જગ્યાએ કરે ત્યાં પૂરતો ભાડા કરાર કે એ બધી વ્યવસ્થાઓ રાખે, અને પોલીસને જાણ કરે। તો પોલીસ અમે અમારું PCR પેટ્રોલિંગ હોય છે, એટલે જે પણ આવા અમને આઈડેન્ટિફાઈ થાય કે આ જગ્યાએ મૂર્તિઓ બનાવે છે ત્યાં અમારી PCR પેટ્રોલિંગ રાખે, એટલા માટે જ અપીલ કરીએ છીએ। પોલીસને જાણ હોય તો પોલીસ કંઈક તકેદારી રાખી શકે। વિજય ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।